તો મોડાસામાં ખાનગી સ્કૂલ વાન ભૂવામાં ફસાઈ ગઈ। વિદ્યાર્થીઓ ભરેલી આ સ્કૂલ વાન ભૂવામાં ફસાઈ ગઈ હતી, જ્યારે વાન ભૂવામાં ઉતરી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્કૂલ વાનને જોકે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી છે, જ્યારે ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાયું હોવાનું સામે આવી રહ્યું છે। સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના ડીપી રોડની આ ઘટના છે જે સામે આવી રહી છે, જ્યાં વાન ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ થતા ટળી છે। ત્યારે સવાલ એ છે કે તંત્રની આવી નબળી કામગીરી ક્યાં સુધી જોવી પડશે। સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદ બાદ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાની પણ દહેશત ફેલાઈ છે। આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાણી ભરાઈ ગયા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે, જ્યારે થોડાક જ વરસાદમાં લોકોને મોટી સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે। આ ગામમાં જે આખા અડધા ગામનું પાણી છે એ સરકારી હોસ્પિટલ પીએચસી છે અને આંગણવાડી છે, એ આખા ગામનું પાણી તેના પાછળના ભાગમાં આવીને ભરાય છે। લગભગ 10 ફૂટ જેટલું પાણી ભરાય છે। હોસ્પિટલની પાછળ જ પાણી ભરાતું હોવાથી મચ્છરને પાછળ મકાનો આવેલા છે, એટલો બધો ઉપદ્રવ થાય એવો પ્રશ્ન છે કે ના પૂછો વાત। આ પાણીનો ગમે એ રીતે જો યોગ્ય નિકાલ થાય તો હોસ્પિટલને વત્તા આંગણવાડીમાં તો બેસવા લાયક રહ્યું જ નથી। અડધા આંગણવાડીમાં પાણી ભરાયેલું છે, તો એ પાણીનો યોગ્ય નિકાલ વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પગલાં તંત્રએ લીધા નથી। બાલવાડીના છોકરાઓ ભણવાનું અત્યારે બંધ છે। બાજુમાં સરકારી હોસ્પિટલ કેન્દ્ર છે, એની પાછળ છે મિટિંગ હોલ છે। અત્યારે 5 મિનિટ 10 મિનિટ વરસાદો આવે તો અહીંથી 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જશે। સામેના ઘરોની રસ્તાઓની બી બ્લોક થઈ ગયેલો છે। એ બાબતે આપણે સરકાર દ્વારા પંચાયત દ્વારા જે હોય ધારાસભ્યને નિમણૂક કરીએ છીએ કે અમારો આ રસ્તાનો નિકાલ પાણી નીકળવાનો નિકાલ કરી આપે। સાબરકાંઠામાં થોડા દિવસથી અવિરત વરસાદ શરૂ થયો છે અને આ તમે જોઈ શકો છો સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જે સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું આવેલું કોડિયાવાડા ગામ, જે આર્મી તરીકેનું સુપ્રખ્યાત એવું નામ છે, અને આ ગામમાં જે આંગણવાડી અને સિવિલ હોસ્પિટલ તેમજ કમ્યુનિટી હોલ બનાવેલો છે, આ હોલ અને આંગણવાડી અને સિવિલ હોસ્પિટલની પાછળ ઢીચણસમાં પાણી ભરાયા છે। આ જે નાના નાના ભૂલકાઓ રમવામાં અને ભણવા માટેની જગ્યા છે ત્યાં ગંદકીના ઢગ સાથે પાણી ભરાયેલા છે, અને કમ્યુનિટી હોલ અને આગળ સિવિલની પાછળ જે આરોગ્ય માટેની જે સુંદર વ્યવસ્થા કરેલી હોય કે સ્વચ્છતા હોવી જોઈએ તે સિવિલ હોસ્પિટલ આજે આરોગ્ય પોતાની આરોગ્ય જાળવવા માટે ખરાબ દેખાતી હોય તેવું ભાસી રહ્યું છે। આ બાબતમાં લઈને કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર હાથ ધર્યું નથી। આ બાબતમાં લઈને સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બાદ તંત્ર કેવા અને કેટલા પગલાં ભરશે તે જોવું રહ્યું। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। વડોદરામાં જેતલપુર રેલવે ઓવરબ્રિજ ધોવાઈ ચૂક્યો છે। ડામર તો ઠીક, આરસીસી રોડ પણ હવે ધોવાઈ ચૂક્યા છે। આરસીસીમાં ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે ડામરના રોડ પર પણ ખાડા જોવા મળી રહ્યા છે। પાલિકા પાસે બ્રિજ મરામતનો જાણે સમય જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ સમારકામ ન થાય તો વધુ ધોવાણની શક્યતા છે, ત્યારે પબ્લિકમાં પણ હાલ રોષ દેખાઈ રહ્યો છે, જ્યારે પાલિકા દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહી અને જે કામગીરી છે તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ચોમાસું આવે અને વડોદરાના રોડ રસ્તા તો ઠીક અને બ્રિજ પણ ધોવાઈ જાય, ત્યારે વડોદરા શહેરનો 2011માં જ બનેલો આ જેતલપુર રેલવે ઓવરબ્રિજ કે જ્યાંના ડામરનો જે રોડ બ્રિજ પર હોય છે તેમાં તો ખાડા છે જ, પરંતુ નવાઈની વાત એ છે કે આરસીસી પાથરવામાં આવ્યો હોય, આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હોય તે પણ હવે તો અહીંયા જર્જરિત થઈ ગયો છે, તેમાં પણ ગાબડા પડ્યા છે। આ રેલવે ઓવરબ્રિજ હોવાના કારણે અહીંયાથી મોટી સંખ્યામાં ભારદારી વાહનો પસાર થતા હોય છે। લાખો વાહનો દિવસમાં પસાર થતા હોય છે, અને તેને લઈને જ કદાચ આનું આયુષ્ય 25 વર્ષથી વધુનું હોવું જોઈએ પ્રકારની કામગીરી હોવી જોઈએ, પરંતુ આ કામગીરી ક્યાંક હલકી ગુણવત્તાની લાગે છે। સાથે જ અહીંયા સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ આવ્યા છે। ચોક્કસથી કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરની બેદરકારી સાથે સાથે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોય તેના કારણે આ રીતના ગાબડા પડતા હોય, પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર એક હતું શાસન આજે ઘણા વર્ષોથી છે, છતાં પણ જે કહેવાય છે કે આ શાસનની અંદર મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે। હમણાં જ હાલમાં જ એક બ્રિજ બન્યો છે, ત્યાં પણ જોયું કે ત્યાં આગળ એક મોટો ખાડો પડી ગયો છે। એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ બ્રિજ બનાવવામાં આવે તો એનું આયુષ્ય મિનિમમ 25 વર્ષનું હોવું જોઈએ, પરંતુ 2011ની ત્યારબાદ હાલમાં જે 2024 ચાલી રહ્યું છે, એટલે 10-12 વર્ષની અંદર જ્યારે બ્રિજ ખડખડતી હાલતમાં થઈ જાય એટલે કંઈક ને કંઈક આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, આવા કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।
કારણ કે હલકી ગુણવત્તાના કારણે જો કદાચ કોઈ દુર્ઘટના સર્જાશે અથવા તો કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફાળું જાગશે. એટલે ખાસ કરીને જે ગાબડા પડ્યા છે તેને તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક નોટિસ પાઠવવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. અધિકારીઓને કોઈ પણ જાતના નગરજનોની ચિંતા જ નથી. સાથે સાથે વડોદરા શહેરની અંદર એક અધિકારી 3 ચાર્જ સંભાળી રહ્યા છે. સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાથે સાથે સાંસદ, આ તમામ લોકો ઓનલી ટકાવારી કટકી આ જગ્યા ક્યાં મળે છે બસ એ જ એમના ઉપર એમને આશાઓ છે, અપેક્ષાઓ છે, પરંતુ નગરજનોની ચિંતા નથી. જો નગરજનો કોઈ પણ જગ્યાએ કોઈ રાહદારી ખાડામાં પડવાથી કદાચ જો એક્સિડન્ટ થાય, અકસ્માતમાં મૃત્યુ થાય, તેમાં ગાબડું પડ્યું છે, તેના સળિયા દેખાવા લાગ્યા છે. અહીંયાથી અધિકારીઓ પણ પસાર થતા હશે, અહીંયા રજૂઆતો થઈ હશે. જો રજૂઆત નહીં થઈ તો પછી આ મેકઅપ કેવી રીતે કરવામાં આવ્યું ને આ મેકઅપ વરસાદમાં ઉતરી ગયો છે અને સાથે જ પાલિકાના જે દાવાઓ છે સબ સલામતના તે પણ પોકળ સાબિત થયા છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણ વાપરીને વાવેતર કર્યું હતું, પણ ભારે વરસાદમાં ખેતરો ધોવાઈ જતા અનેક ખેડૂતોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજકોટના ધોરાજીમાં જીતેશભાઈ વઘાસિયાએ વ્યાજે લોન લઈને વાવેતર કર્યું હતું, પણ ભારે વરસાદને પગલે તેમની મહેનત પાણી થઈ ગઈ હતી અને તેમને ભારે નુકસાન થયું હતું. જેથી હવે પાણી ઓસરતા ખેડૂતોએ જાતે હાથીને ખેંચીને વાવેતર કરવાનો વારો આવ્યો છે. આજે બહુ વરસાદ પડવાથી આજે અમારા સોયાબીન ફેલ થયા છે અને સોયાબીન આજે વીઘે 1600-1700નો ખર્ચો તો ચડાવી દીધો તો મેં. 20 વીઘાના સોયાબીન મારા ફેલ થયા છે. તો અત્યારે કપાસ વાવ્યો છે. આજ કપાસે પણ આજે અમે બિયારણ ઘરમાં પૈસા નથી, દાગીના ઘરેણા વેચીને અમારા છોકરા ભણાવવા, બાલ બચ્ચા ભણાવવા અને આજે ધિરાણ ઉપાડી મંડળીના હાથે આજ મારી પાસે પૈસા નથી અને જાત મહેનત એવી અમે કરી છીએ. આજે તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં વધુ એકનું મોત થયું છે. થાનગઢના ખાખરા થડ સીમમાં ગેરકાયદે ખનન ચાલતું હતું, જ્યાં 3 દિવસ પહેલા પણ મોતની ઘટના બની હતી. ભેટ ગામે 3 લોકોના મોત થયા હતા અને એક મજૂરોના મોત ખનન પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે. ત્યારે તંત્રને લઈ અને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે આ ખનનના માફિયાઓ છે તેને ક્યારે સળિયા પાછળ ધકેડવામાં આવશે તેને લઈ અને હાલ ન્યાયની ગુહારો લાગી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બેફામ રીતે ખનિજ ચોરી ચાલી રહી છે. આ બાબતે અનેક રજૂઆતો થઈ છે, અનેક વખત આંદોલનો થયા છે, તેમ છતાં પણ ખનિજ ચોરી અટકતી નથી. ખનિજ માફિયાઓનો ખોફ એટલો છે કે તંત્ર પણ લાચાર છે. એનું ખાણ ખનિજ વિભાગ હોય, કલેક્ટર કચેરી હોય કે પોલીસ તંત્ર હોય, એ અત્યારે એટલું બધું લાચાર છે કે ખનિજ માફિયાઓને કોઈ પણ રીતે ખનિજ ચોરી કરતા અટકાવી શકતા નથી. છેલ્લા 2 દિવસની અંદર ગઈકાલે રાત્રે જે ઘટના બની એના 3 દિવસ પહેલાં એક ઘટના બની, એમાં કુલ 4 શ્રમિકોના મૃત્યુ થયા. ત્યારે અત્યારે અમે રજૂઆત પણ કરવાના છીએ અને આગળ કાર્યવાહી પણ કરવાના છીએ. કોઈ પણ હિસાબે આ ખનિજ ચોરી અટકવી જોઈએ. છેલ્લા 6 મહિનાથી આમ તો વારંવાર રજૂઆતો થઈ છે, કલેક્ટર સાહેબને થઈ, મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો થઈ છે, ખનિજ વિભાગને રજૂઆતો થઈ છે. પરિણામે ખનિજ ખોદકામ અટકાવી નથી શક્યા. ખનિજ ખોદકામ કરોડો રૂપિયાનું ખનિજ જે લોકો ચોરી ગયા છે તેના પર કાર્યવાહી કરી શક્યા નથી. સરકાર પાસેથી 102 લાખ કરતાં વધારે રકમ લઈ અને ખનિજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા ખાડા બુરવાની કામગીરી આજથી 6 મહિના પહેલા કરવામાં આવી. કરોડો રૂપિયાનું ખનિજ ચોરાઈ ગયું છે આવું તંત્ર સ્વીકારે છે, પરંતુ એક પણ આરોપી પર આજ દિવસ સુધી કાર્યવાહી થઈ નથી. જ્યારે ખાડા તમામ 2200 થી વધારે ખાડા બુરી દેવામાં આવ્યા છે આવું જ્યારે તંત્ર કહે છે અને સ્વીકારે છે, ત્યારે નવી ઘટનાઓ છેલ્લા 3 મહિનાની અંદર 11 થી વધારે લોકોના મોત ગેરકાયદેસર સરકારી જમીનમાં ખોદકામ કરવાથી મજૂરોના મોત થયા છે. સુરેન્દ્રનગરમાં ખાણોમાં શ્રમિકોના મોત મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ખાણોમાં તપાસના આદેશ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે. તપાસ બાદ રિપોર્ટના આધારે કાર્યવાહી થશે. વધુમાં શું કહ્યું ઋષિકેશ પટેલે, આવો જોઈએ. ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી, એમાં
આ 3 મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો, તપાસ એમને સોંપી દીધી છે, તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી. એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી, તપાસની કાર્યવાહી કરી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. વધુ 3 શ્રમિકોના ખનન પ્રવૃત્તિના કારણે મોત થયા છે. થાનગઢમાં આ ખનન કામ ચાલતું હતું. ગેરકાયદેસર ખનન છેલ્લા 3 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત થયા છે, જ્યારે પોલીસ કાફલો અને ધારાસભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખનન માફિયાઓએ મૃતદેહો સગે વગે કર્યાના પણ આશંકાઓ સેવાઈ રહી છે. ખનન માફિયાઓનું હાલ રાજ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કામગીરી કરી રહ્યા છે. થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વરલી વચ્ચેના વિસ્તારમાં વધુ 3 મજૂરોના મોત થયા છે. ખનન માફિયાઓ દ્વારા મૃતકોને સગે વગે કર્યાના પણ આશંકાઓ છે, જ્યારે પોલીસ દ્વારા મૃતકોને શોધવાની અને જે બનાવ બનવાની જગ્યા છે ત્યાં પહોંચવાની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ અને તંત્ર દ્વારા પણ કામગીરી છેલ્લે ઉઠી રહી છે. ત્યારે 3 દિવસમાં આ 7 મજૂરોના મોત નીપજ્યા છે. ખનન માફિયાઓ દ્વારા મહિને લાખોના હપ્તાઓ પણ આપવામાં આવે છે. તો થાનગઢમાં ગેરકાયદેસર ખનન ચાલતું હતું, ત્યારે ખનન માફિયાઓનો ત્રાસ યથાવત છે. છેલ્લા 3 દિવસમાં કુલ 7 શ્રમિકોના મોત થયા છે, જ્યારે સુરેન્દ્રનગરમાં હાલ બેહાલ થયા છે. ખનન માફિયાઓને કારણે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યાંના સ્થાનિકો દ્વારા ધરણા આપવામાં આવ્યા, આંદોલન કરવામાં આવ્યા, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ના આવી. ત્યારે અંતે હાલ થાનગઢમાં ફરી એક વખત આંકડો વધ્યો છે, જ્યાં 3 દિવસમાં 7 શ્રમિકોના મોત થયા છે. ત્યારે આગળ વાત કરવી છે જોખમી સવારીની. વલસાડમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. યુવકનો રિક્ષામાં લટકતો વિડીયો વાયરલ થયો છે. યુવકે ચાલુ રિક્ષામાં લટકી અને સેલ્ફી લીધી, જ્યારે રિક્ષા ચાલકો મુસાફરોના જીવ સાથે રમત રમે છે. ધરમપુરના 3 દરવાજા રસ્તા પાસેનો વિડીયો છે, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે યુવક લટકી અને સેલ્ફી લઈ રહ્યો છે, સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. તો સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાં જીવાત નીકળી છે. ગોડાઉનમાંથી જીવાત લોકોના ઘરો સુધી પહોંચી રહી છે. સમગ્ર ઘરમાં જીવાત જ થઈ રહી છે, જ્યારે જીવાતથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘરના વાસણ હોય, કપડાં હોય કે ખાવાનું અનાજ હોય, તમામ જગ્યાએ જીવાત જ દેખાઈ રહી છે. જ્યારે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં આ બાબતે અરજી પણ કરી છે, જ્યારે પાલિકાએ ગોડાઉનના સંચાલકોને આ બાબતે નોટિસ ફટકારી છે. તકલીફ છે. બધા ખાવા કરીએ એમાં પડે જીવડા, ચા ઉકળતી હોય એમાં પડે, દૂધમાં પડે, લોટ બાંધીએ એમાં પડે, રોટલી વનતા દેખાય કે અંદર જીવાત છે એમ. એટલે એ રીતે તમે સમજી જાઓ. 12 મહિનાનું અનાજ ભરેલું છે તે પણ અમારું બગડી ગયું. ધોઈને નાખેલા હોય દોરી પર, એના પર પણ કિલ્લા આવે છે. જ્યારે કપડાં પહેરો ખંખેરીને પહેરો. રજૂઆત કરી છે કોઈ આ બાબતે? હા, ગયા છે. અમે 3-4 દિવસથી બધા ત્યાં જઈએ છીએ, પણ કોઈ જવાબ આપતું નથી. લીધે અમને ખાવાનું ને એનું પણ નથી ગમતું, ને છોકરાઓ, નાના છોકરાઓ છે ઘરમાં, એ લોકો નીચે સૂતા હોય કે આમ તેમ હોય તો તે લોકોના કાનમાં ન ભરાઈ જાય કે એ બધું પણ અમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને ખાવા પીવાની વસ્તુઓનું પણ અમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે કે એની અંદર આ કિલ્લા ન આવી જાય. પીવાના પાણીમાં પણ પડે છે, તો અમારે અહીંયા રહેવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો અમે ઘણી બધી રજૂઆત કરી, તે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. માં બી કીડા આવીને પડી જાય. સુવાની તો વાત જ, સુવા બે જાય ને તો કાનમાં બી કીડા ભરાઈ જાય, અને એ તો ઉડવાવાળા કીડા એટલે પૂરે ફેલેલું છે, આખું ઘર ભરાઈ જાય. હવે કરવું શું અમારે? આ અનાજ ને આ ગોડાઉન બી સરકારી જ છે ને આ અનાજ બી સરકારી છે. નાના છોકરાઓ મધ્યાહન ભોજનમાં ખાય, આંગણવાડીમાં ખાય, આ અનાજ એવા લોકો ખાય છે. તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો જોવા મળ્યો. આડેધડ વાહનો પાર્ક કરતા હોબાળો થયો છે. ખાનગી કાર ચાલકે ઈંટ મારવા માટેનો પ્રયત્ન કર્યો, જ્યારે ચાલકે સોસાયટી ગેટ પાસે ગાડી પાર્ક કરી હતી. સોસાયટીની મહિલાઓએ રસ્તો બ્લોક કર્યો છે, જ્યારે મહિલાઓએ રસ્તા પર બેસી અને રામધૂન બોલાવી. પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો. ત્યારે મહારાષ્ટ્રમાં રાજકારણને લઈ સાધુ સંતોમાં વિખવાદ જોવા મળી રહ્યો છે.
છાવણી પીઠાધીશ્વર રાજગુરુ પરમહંસ આચાર્યનું નિવેદન સામે આવ્યું. અવિમુક્તેશ્વરાનંદનું એકનાથ શિંદેને લઈ આપેલ નિવેદન પક્ષપાતપૂર્ણ છે તેવું નિવેદન આપવામાં આવ્યું રાજગુરુ દ્વારા. જ્યારે અવિમુક્તેશ્વરાનંદને મોટી દક્ષિણા મળી હશે એટલે આવું નિવેદન આપ્યું હશે તેવા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યારે એકનાથ શિંદે બાલા સાહેબના સિદ્ધાંત પર ચાલનાર વ્યક્તિ છે. उत्तराखंड ज्योतिष पीठ के शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी ने अभी हाल ही में एक बयान दिया. उन्होंने कहा कि उद्धव ठाकरे विश्वासघात के शिकार हुए हैं और जिन्होंने विश्वासघात किया वो हिंदू नहीं हो सकते. अब बोले महाराष्ट्र की जनता आक्रोशित है और जब तक उद्धव ठाकरे मुख्यमंत्री नहीं बन जाएंगे तब तक यह आक्रोश रहेगा जनता में. निश्चित रूप से मोटी दक्षिणा शंकराचार्य अविमुक्तेश्वरानंद जी को मिल गई होगी, इसीलिए उन्होंने इस तरह पक्षपातपूर्ण बयान दिया है. तो खेरालू वडनगर रोड पर कारे पलटी मारी. एपीएमसी पासे खाडाना લીધે કારે પલટી મારી. જ્યારે સદનસીબે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે. રોડ પર મસ્ત મોટા ખાડાને કારણે આ અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે ખેરાલુ પોલીસ દોડી આવી છે. ખેરાલુ પોલીસે બેરિકેડ લગાવી અને રસ્તો હાલ બંધ કરી દીધો છે. જ્યારે અનેક બાઇક ચાલકો પણ આ ખાડાને કારણે પટકાયા છે. રોડ રસ્તા દિવસે ને દિવસે બેહાલ થઈ રહ્યા છે, બિસ્માર થઈ રહ્યા છે, જેને લઈને અનેક અકસ્માતો સર્જાય છે. ત્યારે ફરી એક અકસ્માત સર્જાયો છે મહેસાણામાં. જ્યારે રોડ પર મસ્ત મોટા ખાડાને કારણે ખેરાલુ વડનગર રોડ પર કાર પલટી મારી અને આ પલટી મારતા અંદર 5 સવારો હતા, જે હાલ ભગવાનની દયાથી આબાદ બચાવ થયો છે તેઓનો. પરંતુ આ જ જગ્યાએ અનેક અકસ્માત થવાની સંભાવનાઓ છે. આગળ વાત કરવી છે એક વાયરસની, જેનું નામ છે ચાંદીપુરા. તો દેશમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 29 કેસ નોંધાયા છે, જેમાં 26 કેસ ફક્ત અને ફક્ત ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 14 બાળકોના મોત થયા છે. આ વાયરસ અત્યાર સુધી ગુજરાતના 9 જિલ્લાઓમાં પ્રસરી ચૂક્યો છે. જ્યારે સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા આ રોગચાળો ફેલાઈ રહ્યો છે. આ રોગચાળાને પહોંચી વળવા માટે ગુજરાતમાં અત્યાર સુધી 8,500થી વધુ ઘર અને 47,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. મહેસાણાના સુરજ ગામે ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું. પાઇપ લીકેજ થતાં રસ્તાઓ પર ઓઇલ ઢોળાયું. હજારો લીટર ઓઇલ ગામના તળાવમાં ભરાયું, જ્યારે તળાવનું પાણી ઓઇલવાળું થયું હતું. રોડ પર ઓઇલ ભરાતા વાહન ચાલકોને ખતરો જોવા મળ્યો. જ્યારે ઓએનજીસીના અધિકારીઓને જાણ કરવામાં આવી, તેમ છતાં પણ ગણકારી નહીં આ બાબતને. ઉકેલ ન આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાખ્યું નહીં. અમે સવારે 7 વાગ્યાના એમને વારંવાર ફોન કરીએ છીએ. અલગ અલગ અધિકારીઓ આવે છે, ઓએનજીસીમાં પણ અધિકારીઓ આવે છે, પણ કોઈ નિકાલ લાવતા નથી વચ્ચેનો. અમે કીધું કે અહીં ઘણા બધા પશુઓ પાણી પીવે છે અને ગામમાં પણ પંચાયતનો બોર કિનારાની બાજુમાં જ છે. તો આ ક્રૂડ ઓઇલ અને જે છે કેમિકલ એ જમીનમાં ઉતરી અને બોરમાં પણ સંભાવના રહેલી છે પાણીમાં ભેળસેળ થવાની. તકલીફ ના પડે, આરોગ્યનો ખતરો ના ઊભો થાય, એ માટે અમે સવારના કહીએ છીએ. પણ બેઠકોનો દોર કોઈ નિકાલ હજુ સુધી ઓએનજીસીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી. અમે 2 દિવસમાં જો આ કોઈ કાર્યક્રમમાં વ્યવસ્થા અમારી આ માગણી એ ઓએનજીસી પૂરી નહીં કરે તો સુરજમાં જેટલા પણ વેલ છે ઓએનજીસીના એ તાત્કાલિક ધોરણે બેરિકેડ કરીશું અને અમારો નિકાલ નહીં આવે તો અમે આંદોલન પણ કરીશું. ઓએનજીસીની લાઈન જે જતી હતી એ લાઈન રાત્રે 2 વખતની લીકેજ થઈ. તેનું 1000 લીટર જે ઓઇલ છે એ સુરજ ગામના તળાવમાં કેમિકલ સાથે અંદર ગયું. બરાબર, તો એનાથી જે ભેંસો કે ગાયો જે પાણી પીતી હતી ગામ તળાવને, એમાં પણ એક પશુ પક્ષીને પણ નુકસાન થવાનો ભય છે. અને રોડ ઉપર પણ ઓઇલ થયેલું હતું, એનાથી અકસ્માતમાં અને એનાથી અમારે પાણી નિકાલ કરો અને બીજું અમને પાણી ભર્યું. અમારે ઓએનજીસી આગળ આ રજૂઆત છે.
તો અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડ પાસે એક દુકાનમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલી લીધો છે એલસીબીએ 4 આરોપીને દબોચી લીધા છે. 2 દિવસ પહેલા અંજલિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં અજાણ્યા શખ્સોએ સિમેન્ટની થેલી લેવાના બહાને અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ દુકાનના કાઉન્ટરમાં રાખેલી 1 લાખ જેટલી રોકડ રકમની ચીલ ઝડપ કરી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. પોલીસને નેત્રમ કમાન્ડના કંટ્રોલની મદદથી રિક્ષા સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં મદદ મળી છે, જ્યારે 4 આરોપીને ઝડપી મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 આરોપી રાજેન્દ્ર ધાંધલ, ધનસિંહ સોલંકી, સન્ની પરમાર અને ધનસિંહ ડાભી કે જે આપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય અને હાલમાં 4 આરોપીને અટક કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ પાસેથી તમામ 58,400 રૂપિયાનો મુદ્દામાલ તથા જે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો ગુનાના કામે અને એમનો મોબાઈલ એટલે કે કુલ 1,73,400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો રિવરફ્રન્ટ રોડ લોકો માટે મોતનો રોડ બની રહ્યો છે. તંત્ર દ્વારા સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ કુલ 22 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે, જે હવે મોતનો રોડ બની રહ્યો છે. તંત્ર દ્વારા પશ્ચિમ તરફના આખા રોડ પર ફક્ત 2 જ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ તરફના રોડ પર એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યું. બંને રોડ પર 8 ટ્રાફિક સિગ્નલ છે, જેમાંથી ફક્ત 2 જ સિગ્નલ ચાલુ છે અને બાકીના બ્લિંક મોડ પર છે. તંત્રની બેદરકારીને પગલે આ રોડ પર સવારે અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. તેમ છતાં નગરોડ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા. ત્યારે હવે આ તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. રિવરફ્રન્ટ ખાતે બંને સાઈડ ઉપર પૂર્વ અને દિવસે ને દિવસે વાહનો વધી રહ્યા છે, તે પ્રમાણે હવે અકસ્માતો પણ વધી રહ્યા છે. રિવરફ્રન્ટ રોડની પૂર્વ અને પશ્ચિમ બંને સાઈડ ઉપર જે 11 કિલોમીટરનો જે રોડ છે એની અંદર માત્ર 2 સ્પીડ બ્રેકર બમ્પ વરસા ફ્લેટ ખાતે આવેલા છે. એના સિવાય એક પણ બમ્પ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ ખાતા દ્વારા લગાવવામાં આવેલ નથી. કે છેલ્લા 5 વર્ષમાં 100થી વધારે અકસ્માતો થયા છે અને 35થી વધુના મૃત્યુ થયા છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ખેડાના ઠાસરા તાલુકાના બાંદરપુરા ખાતે પ્રાથમિક શાળામાં 275 વિદ્યાર્થીઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળાના 9 જેટલા ઓરડાઓ એટલા જર્જરિત બન્યા છે જે ગમે ત્યારે તૂટી પડે એમ છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા 6 મહિના પહેલા જર્જરિત ઓરડા તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો, પણ વૈકલ્પિક વ્યવસ્થા ન ફાળવતા હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અંદર ક્લાસમાં બેહું તો કેવું લાગે? આજુબાજુ અહીં રેલવે જાય ને તો ધ્રુજે છે, રૂમ ધ્રુજે પડી જાય એવું લાગે? હા એવું લાગે. તો તમે શિક્ષકને કહેતા નહીં કે પડી જાય એવું લાગે? કહ્યું એમને પણ આગળ જાણ કરી પણ પછી ખબર નહીં શું થયું. બાજુમાં રેલવે જાય છે તો એવો અનુભવ થાય છે કે ધોરણ ધ્રુજે છે. બધા છોકરા બી જાય છે? હા. બીક લાગે છે? એટલે આખો ક્લાસરૂમ પલટો હોય એવું લાગે, ધરતીકંપ છે. પછી તમે શિક્ષકને કહો છો ખરા? હા કહું છું. તો શું કહે છે? થોડો પ્રયત્ન કરીએ આપણે બીજી સ્કૂલ બનાવવાની એવું કહે છે. આગળ રજૂઆત કરી છે પણ અમારા ગામમાં જગ્યા જ નથી બીજી કોઈ. આ સ્કૂલની મંજૂરી માટે, નવી મંજૂરી માટે, પણ જગ્યા જ નથી. આ તો પછી જિલ્લામાંથી અમને એવી સગવડ કરી આપે, બીજા ગમે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સગવડ કરી આપે સ્કૂલની. અમે નવી સ્કૂલ માટે માંગણી કરેલી છે, એની પહેલાં અમે માંગણી કરેલી છે, લગભગ 10મા કે 11મા મહિનામાં અમે એની માંગણી કરેલી છે નવી સ્કૂલની, અને એની બધી પ્રોસેસ જે શાળા કક્ષાએથી કરવાની છે એ તમામ પ્રોસેસ પતી ગયેલી છે. માત્ર ને માત્ર બાળકોને ભણવાનું ના બગડે, આજે 300 બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે અમારે બાળકોને બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એવી પણ નથી કે જ્યાં બેસીને અમે એમનો અભ્યાસ કરાવી શકીએ. એના કારણે અમારે આ બિલ્ડિંગમાં બાળકોને બેસાડવા પડે. તો બનાસકાંઠામાં થરા માર્કેટ યાર્ડમાં વહીવટદારની કરાઈ નિમણૂક. જ્યારે થરા માર્કેટ યાર્ડ ચેરમેનની ટર્મ પૂરી થતાં નિમણૂક કરાઈ છે. યુવરાજસિંહ ચૌહાણની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન અનંદા પટેલની ટર્મ પૂર્ણ થઈ છે, જ્યારે નવી ચૂંટણી જાહેર ન થતાં વહીવટદારની નિમણૂક કરાઈ. જિલ્લા રજિસ્ટર અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ. જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ
પ્રથમ ચેરમેનની ચૂંટણીથી 5 વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારની નિમણૂક કરવાની થાય છે. તે અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ ધ્યાને લઈને 5 વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારી જિલ્લા રજિસ્ટ્રાર બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે આજે દીવ અને ગોગલાની સરકાર હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં લોકોને પડતી હાલાકીઓથી તેઓ સૌ અવગત થયા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે તેમણે મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ તેમજ પ્રાથમિક જરૂરિયાતોના અભાવને કારણે લોકોને પડતી મુશ્કેલી પર તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. जब मैंने डॉक्टर से बोला कि 3 पोस्ट है, एक ही डॉक्टर अवेलेबल है, बोले कि 2 पोस्ट खाली है, हम एडवर्टाइजमेंट कर रहे हैं, कोई आ नहीं रहा है. अब आप कॉन्ट्रैक्चुअल ही लोगे और डॉक्टर को जो वहां पर बाहर बैठ के क्लिनिक बैठकर वो 5 लाख रुपया कमा सकता है तो 1.5 लाख रुपया में 2 लाख रुपया में कौन आएगा? तो मैंने डॉक्टरों से भी कहा है कि भाई इसके लिए कुछ परमानेंट रास्ता सॉल्यूशन निकाले. बाकी नर्स का भी बहुत सारी प्रॉब्लम थी, उनको मैंने बात की. नर्स का जो पोस्ट क्रिएट है 10-10 पोस्ट पड़ी हुई है और इन लोगों ने 5-7 साल से वो रेगुलर पोस्ट भरी नहीं है. यहाँ ना तो फिजियो है, ना तो फिजिशियन है, ना ऑर्थो है. अगर छोटी सी भी चोट लग जाए, उंगली भी फ्रैक्चर हो जाए तो उसको ना भेजा जा रहा है. मतलब कि यहाँ लालियावाड़ी चल रही है और वो अधिकारी तो मनमानी करते ही, मगर उनके कर्मचारी चाहे से ज्यादा कितने ही गर्म है